અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકામાં આરોગ્ય સેવાનો એક સરાહનીય પ્રયાસ જોવા મળ્યો છે। આશ્રમ ચોકડી પાસે આવેલી આંખની હોસ્પિટલમાં નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓને આરોગ્ય તપાસનો લાભ લીધો। અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના આશ્રમ ચોકડી પાસે આવેલી આંખની હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં આંખ, નાક, કાન અને ગળાના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા અંદાજે 200થી વધુ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી। દર્દીઓને જરૂરી આરોગ્ય માર્ગદર્શન અને સારવાર અંગે યોગ્ય સલાહ પણ આપવામાં આવી હતી। મોંઘવારીના સમયમાં ગ્રામ્ય વિસ્તારના લોકો પણ આ પ્રકારનો નિઃશુલ્ક આરોગ્ય કેમ્પ આશીર્વાદ સમાન સાબિત થયો। મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક કેમ્પમાં ભાગ લઈ આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો અને તપાસ કરાવનાર દર્દીઓને તબીબો અને આયોજકોના સેવાભાવી કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા વધુ આરોગ્ય કેમ્પ યોજવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। તંત્રી હનીફ મંસૂરી, મોડાસા। આજે કંઈક કેમ્પ હતું શામળાજીમાં, ડૉક્ટર પ્રમોદ કરાડી એપી સ્પેશિયાલિસ્ટ। મને જરા ગળામાં અવાજમાં થોડુંક તકલીફ રહેતી હતી। આજે આ કેમ્પમાં આવવાથી મને ઘણું બધું સોલ્યુશન મળ્યું છે અને એ પણ નિઃશુલ્કમાં, અને એટલી સરસ રીતે વાત કરી સાહેબે, બહુ મજા આવી અને આનું નિરાકરણ પણ શક્ય અહીંયા થયું છે મારું આજે। અને ધન્ય છે પ્રમોદભાઈ ખરાડી સાહેબને, જેથી કરીને મારું આજે કામ, અને મારું એ સમયે ઘણા બધા દર્દીઓનો પેશન્ટનું અહીંયા સવારથી ચાલુ જ હતું, પણ ઝડપથી મારો નંબર લઈને મને સંતોષપૂર્વક કામ મારું સફળ બનાવ્યું છે। ધન્યવાદ પ્રમોદભાઈ સાહેબ, નમસ્કાર। આજ રોજ તારીખ 12/7/2026 રવિવારના રોજ શામળાજી આંખની હોસ્પિટલ શામળાજી આશ્રમ ખાતે નિઃશુલ્ક કાન, નાક, ગળા અને આંખનો ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં સારવાર આપનાર ડોક્ટર પ્રમોદ ખરાડી, કાન, નાક, ગળાના સર્જન, પ્રણાલી હોસ્પિટલ લીડર ડોક્ટર ચિરાગ બેંકર સાહેબ, જે આંખના નિષ્ણાત ડોક્ટર છે, ઓપ્ટોમેટ્રિશિયન જતીન પરમાર અને ઓડિયોલોજિસ્ટ દ્વારા નિઃશુલ્ક સારી રીતે કેમ્પ રાખેલ હતો, જેમાં 200થી વધારે દર્દીઓએ સારવારનો લાભ લીધેલ છે। હજી પણ ઘણા દર્દીઓ બેઠેલા છે, એમને પણ સારવાર આપવામાં આવશે। જે ચેકઅપ કેમ્પ અંતરિયાળ ગામોમાંથી આવનાર ગરીબ જે દર્દીઓ હતા, એમની સરસ રીતે કાન, નાક, ગળા અને આંખની તપાસ કરવામાં આવેલ હતી। એના માટે દરેક જાહેર જનતાને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું।